नमस्कार मित्रों मित्रों यही है शही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। હું છું પ્રેમજીભાઈ પરમાર। મિત્રો આજે 30મી જાન્યુઆરી એટલે મહાત્મા ગાંધીનું મૃત્યુ દિન। આ દિવસે મહાત્મા ગાંધીની દિલ્હીમાં હત્યા થઈ હતી, એટલે સ્વાભાવિક છે કે આપણે એમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ। પરંતુ આજે શ્રદ્ધાંજલિના નામે ખૂબ મોટા મોટા નાટકો થવાના છે। મહાત્માજીની જ્યાં પ્રતિમાઓ છે ત્યાં આગળ દિલથી સાચી રીતે માનનારા લોકો પણ એમને પુષ્પાંજલિ અર્પશે અને કેટલાક નવટંકી લોકો પણ વધારે દેખાડા કરવાના છે, વધારે ગાંધીના અનુયાયી હોવાના નાટક કરવાના છે। એટલે આપણે ગાંધીજીના શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપવા કરતા ગાંધી હત્યા શા માટે થઈ, ગાંધીજીની હત્યા શા માટે થઈ એને સમજવાનો પ્રયાસ કરીએ। કારણ કે ગાંધીજીની વિચારધારા સાથે કેટલીક બાબતોમાં સંમત ન હોઈએ, મતભેદ છે। કેટલીક બાબતો એમના એવા પગલા હતા જેને સ્વીકારી નથી શકતા, પરંતુ અંગ્રેજો સામે જે લડત આપનારા અગ્રીમ લીડરો હતા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અને બીજા સેંકડો બધાય એક બાબતે એક મત હતા, ભારતનું લોકશાહી રાષ્ટ્રમાં નિર્માણ કરવું। આઝાદીની ચળવળ પછી ભારતનું લોકશાહી રાષ્ટ્ર તરીકે નિર્માણ થવું। આની અંદર કેટલાક રજવાડા અને કેટલાક કટ્ટરતાવાદી લોકો આનાથી વિરુદ્ધ હતા। એટલે ગાંધીજીની જે હત્યા થઈ એની પાછળના જે કારણો હતા, ગાંધીજી આપણે વિચારીએ કે ગાંધીજીનો શું ગુનો હતો। ગાંધીજીની હત્યા કરવામાં આવી, જેણે આખા દેશનો ભાવનાત્મક રીતે એક કર્યો। 562 ટુકડામાં વિભાજિત થયેલો, એની અંદર હિન્દુઓ, મુસલમાનો, શીખો બધા જ જુદા જુદા હતા અને જુદા જુદા ધર્મના રજવાડાઓ હતા। મુસલમાનોના હતા, હિન્દુઓના હતા અને બીજા લોકોના પણ હતા। તો એ બધાને ભાવનાત્મક રીતે એક કર્યા અને બધા જ રજવાડાઓ એક રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યા। એની અંદર ગાંધીજીની અને એમની જે નજીકના સાથીઓ હતા એમની અહમ ભૂમિકા હતી અને છતાંય આ દેશમાંથી અંગ્રેજોનો જવા મજબૂર થવું પડ્યું। જો કે એમના પણ કેટલીક મજબૂરીઓ હતી, પણ છતાંય અંગ્રેજોએ વહેલા જવું પડ્યું। અને આવું કામ જેણે કર્યું એ વ્યક્તિની જે હત્યા કરવામાં આવી, તો ગાંધીજીનો ગુનો શું હતો? ગાંધીજી અંગ્રેજો સાથે મળી ગયા હતા, એમણે ભારતનો કેટલોક ભાગ વેચી માર્યો હતો, એમણે ભારતની સંપત્તિ વિદેશોની અંદર જમા કરાવી દીધી હતી, એમણે કોઈની હત્યા કરી હતી, બળાત્કારના ગુનામાં હતા, એમણે કોઈ મહિલાઓની જાસૂસી કરાવી હતી, એમણે એમના જે અનુયાયીઓ હતા અથવા તો એમણે જે ગુરુ માન્યા હતા એની પીઠમાં ખંજર ભોંક્યું હતું। આમાં ગાંધીજીનો શું ગુનો હતો? આવું તો કોઈ નહોતું। અને છતાંય ગાંધીજી મુસ્લિમ તૃષ્ટિકરણ કરી રહ્યા હતા, મુસ્લિમોના પક્ષપાતી હતા અને મુસ્લિમોને વધારે આપી દીધું, ભારતના ભાગલા પડાવી અને વધુ પ્રદેશ મુસ્લિમોને આપી દીધા। આવા જુદા જુદા બહાનાઓ ઉભા કરવામાં આવ્યા। શું કરવામાં? આવા જુદા જુદા બહાના, આ બધા ઉપજાવી કાઢેલા બહાના હતા। શા માટે હમણાં આવા બહાના ઉપજાવી કાઢવા માંડ્યા? કારણ કે હિન્દુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ સમયે જે અંગ્રેજોને હટાવવા માટેનું જે આઝાદી આંદોલન, સ્વતંત્રતાનું આંદોલન ચાલી રહ્યું હતું ને એની અંદર હિન્દુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંગ્રેજોની સાથે હતા, પરંતુ આઝાદીની ચળવળ ચલાવનારા લડવૈયાઓ સાથે આ લોકો નહોતા અને આ લોકો કોંગ્રેસની આગેવાની જે હતી એની વિરુદ્ધમાં હતા, અંગ્રેજોના સમર્થક હતા। 1942માં હિન્દુ મહાસભાએ સિંધ પ્રાંત અને પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ લીગ સાથે મળી અને પ્રાંતિક સ્વરાજની સરકારો રચી હતી, જે લોકો મુસલમાનોનો વિરોધ કરે છે। એટલે હિન્દુ મહાસભાના જે સર્વેસર્વા હતા, સાવરકર, જેને પરાણે મારી ઠોકીને વીરની ઉપાધિ આપવામાં આવી છે,
સાવરકરનો વીર કહેવા માટેના કોઈ ગુણો સાવરકરમાં નહોતા. એવા સાવરકર દામોદર ને આંદોમાન નિકોબારની જે સેલ્યુલર જેલમાં હતા એમાંથી એમણે મુક્તિ થવા માટે એક કરતા વધારે માફીનામા 1911 અને 1913 અંગ્રેજ સરકારને લખી આપ્યા. અને સાવરકર એમ કે અંગ્રેજોના જહાજમાંથી કૂદી પડી દરિયામાં અને એમાંથી બચી આવે. આ એક ઉપજાવી કાઢેલી વાત છે. આ બધી તમે હું જોવા નતા કે એ જોવા નતા કે, પરંતુ એ લખનારા ને કહેનારા હતા એટલે એમણે આ વાર્તાઓ ઉભી કરી નાખી. અટલ બિહારી વાજપેયીએ પણ એ સમયે માફીનામું આપ્યું અને એમનાથી છૂટેલા છે. બીજી વસ્તુ કે જ્યારે ભારત આઝાદ થવાનું હતું, ભારત આઝાદી આપવાની હતી, ત્યારે જમ્મુ કાશ્મીરનું જે રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રાંત હતો એને એવો ઠરાવ કર્યો કે કાશ્મીર રાજ્યએ બિન સાંપ્રદાયિક ભારતમાં જોડાવું ના જોઈએ. જમ્મુ કાશ્મીરના રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રાંતે એવો ઠરાવ કર્યો કે કાશ્મીર રાજ્ય હિન્દુ બિન સાંપ્રદાયિક રાષ્ટ્રમાં જોડાવું ન જોઈએ. આવો ઠરાવ કર્યો હતો. એટલે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા જે અગ્રણીઓ હતા, આ બધાને જે આઝાદી લાવવાની હતી, આઝાદી માટે મથી રહ્યા હતા, એ સમગ્ર ભારતનો ભૌગોલિક રીતે, ભાવનાત્મક રીતે એક કરી અને લોકશાહી ભારતનું નિર્માણ કરવું હતું. કેવું? લોકશાહી ભારત તંત્રનું. પરંતુ જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, હિન્દુ મહાસભા, આ બધાને એમને ધર્મ આધારિત રાજ્ય જોઈતું હતું. કેવું જોઈતું? ધર્મ આધારિત રાજ્ય. એટલે ધર્મ આધારિત એટલે એમને હિન્દુ રાષ્ટ્ર જોઈતું હતું. અને એના માટે એ લોકો એમના જે કેડરાઇઝ માણસો હતા, એમની કેડરાઇઝ વિંગ મારફતે આનો પ્રચાર કરતા હતા. અને કોઈ પણ ભોગે આ થાય એવા પ્રયાસો હતા, પરંતુ એમની એવી હેસિયત નહોતી. એ સમયે સાવરકર, RSSના અગ્રણીઓ અને બીજા એમની સાથે જે એ લોકોને એટલી હેસિયત નહોતી કે હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરી શકે. અને આ તમામે તમામ લોકો, આ ટોળકી ગમે તેટલી માથાકૂટ કરે, ગમે તે કરે, પરંતુ સમગ્ર દેશની પ્રજા ગાંધીમય બની ગઈ હતી. સમગ્ર દેશની પ્રજા ગાંધીમય બની ગઈ હતી. ભારતના એ સમયના મૂડીવાદીઓ, એ સમયનું મીડિયા અને એમના જે કંઈ સ્વયંસેવકો હતા, એમના અન્વયો, આ તમામ ગાંધીમય હતા. કેટલાક અપવાદો બાદ કરતા કેટલાક રજવાડાઓ, ગણે ગાંઠે 2-4 રજવાડા અને કટ્ટરતાવાદી લોકો સિવાયના તમામ લોકો ગાંધીમય હતા. અને એના કારણે આ લોકોનું ક્યાંય કશું ચાલે એવું નહોતું. સાવરકર તો એટલા બધા એ હતા કે સુભાષચંદ્ર બોઝની જે મુક્તિ સંઘર્ષ ચલાવી રહ્યા હતા એને મદદ કરવાના બદલે હિન્દુ મહાસભાએ સાવરકરના નેતૃત્વમાં બ્રિટિશ લશ્કર માટે ભારતના લોકોની ભરતી કરવા માટે એમણે શિબિરો ઊભી કરી હતી. આ સાવરકરે બ્રિટિશોની સામે લડત કરી હતા. એમાં જે અગ્રણી અને જે ઉદામવાદી હતા એવા ચંદ્રશેખર આઝાદને સાવરકરે એ સમયે 50,000 રૂપિયા આપવાની ઓફર કરી. સાવરકરને ચંદ્રશેખર આઝાદે એવો જવાબ આપ્યો કે અમે ભાડૂતી હત્યારા નથી, અમે સાચા દેશભક્ત છે. અને એમ કહી સાવરકરની ઓફર એમણે ઠુકરાવી દીધી. ABVP એ જે ઓગસ્ટ 2019ની અંદર સાવરકરની દિલ્હી યુનિવર્સિટી કેમ્પમાં એમની ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝની બાજુમાં એમની પ્રતિમા મૂકી અને એના ફુલહાર કર્યા અને એને બીજા સંગઠનોએ એને મેસ લગાવી અને એ પ્રતિમા દૂર કરવામાં આવી હતી. આ સાવરકરની અત્યારે હેસિયત છે. ગાંધીજીની હત્યા કરનારો ગોડસેને આ લોકો કેટલી રીતે વધાઈ રહ્યા છે. હિન્દુ મહાસભાનો જે હમણાંના પ્રમુખ છે ચંદ્રપ્રસાદ કૌશિક, એને ડિસેમ્બર 2014માં ગોડસેને શહીદ અને રાષ્ટ્રભક્ત તરીકે ગણાયો. મેરઠની અંદર ગોડસેનું મંદિરનું ભૂમિપૂજન થઈ રહેવાના અહેવાલ હતા. હિન્દુ મહાસભાએ તો એના 120 કાર્યાલયોમાં ગોડસેની મૃત્યુતિથિ ઉજવી અને 2017માં મધ્યપ્રદેશ પોલીસે ગ્વાલિયરમાં હિન્દુ મહાસભાની ઓફિસમાંથી ગોડસેની અર્ધ પ્રતિમા હતી એને કબજે કરી હતી. 2019માં સુરતમાં પંચમુખી હનુમાન મંદિર પાસે
હિન્દુ મહાસભાએ 109 દીવા પ્રગટાવી 109 કિલો લાડુનો પ્રસાદ વહેંચી અને ગોડસેની જન્મજયંતિ ઉજવી હતી. તમે જુઓ, ગાંધી માને પાસે આ લોકો નમી જાય છે. ગાંધીની પણ આગળ ઊંધા પડે એ લોકો ગાંધી પાછળ શું કરી રહ્યા. ગાંધીજીનું જે ખૂન કરવામાં આવ્યું એ 100% વ્યાજબી હતું અને ગોડસે એમનો મહાન દેશ નેતા છે, મહાન રાષ્ટ્રભગત છે. આવું કહેવામાં આ લોકો કઈ બાકી નથી નાખ્યું. તમે આખી દેશ દુનિયાના દુશ્મનો પણ આટલું નૃશંસ્કૃત્ય ના કરે એ આ લોકો કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મેરઠમાં કટ્ટરપંથી અશોક શર્માએ તો પાછું ત્યાં ગોડસે મંદિરની એને સ્થાપના કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ઓર્ગેનાઇઝર નામનું જે સામાયિક છે એમાં તો ગાંધીના વૈચારિક વારસદાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હોવાનો દાવો વળી પાછો ઓક્ટોબર 2019માં કરવામાં આવ્યો. તમે જુઓ તો ખરા નાલેસીની પણ કેટલી બધી એની હદ હોય. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગાંધીજીનું વૈચારિક વારસદાર છે એવો દાવો ઓર્ગેનાઇઝરમાં 2019માં કરવામાં આવ્યો. એટલે આ બધા લોકો હિન્દુ રાષ્ટ્રના સ્વપ્ન જોનારા હતા અને એની સામે ગાંધીજી, આ હિન્દુ રાષ્ટ્રના સ્વપ્ન જોનારા જે લોકો હતા એની સામે ગાંધીજી એક હિમાલયના પહાડ જેવા અડીખમ હતા. શું હતા? અને આ સમયમાં પ્રજાની સહાનુભૂતિ આ લોકોને મળી શકે એમ નથી. માટે ગાંધીજી મુસ્લિમોનું તૃષ્ટિકરણ કરતા હતા. મુસ્લિમોને વધારે આપી દેવડાવ્યું. મુસ્લિમોને 55 લાખ રૂપિયા આપવાના ગાંધીજીએ ઉપવાસ કર્યા. કે આ બધું બધા તમામે તમામ દાવાઓ, તમામે તમામ બહાના તરકટી છે, બનાવટી છે. આ કશું નતું. માત્ર ગાંધીજી એમને હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરવી હતી અને એમાં સૌથી મોટી આડખેલી રૂપ ગાંધીજી, બીજા નંબરે જવાહરલાલ નહેરુ હતા અને ત્રીજા નંબરે સરદાર વલ્લભભાઈ પટેલ હતા. પરંતુ ગાંધીજીની હત્યાનું જે કાવતરું કરી રહ્યા હતા એ સમયે કેટલાક પેશવાઓ અને થોડાક એક બે રજવાડાઓ સિવાય બીજા કોઈનો એમનો સહયોગ નહોતો મળ્યો અને એના કારણે આ લોકો નાસીપાસ થયા. અને છતાંય સિંધિયા એસ્ટેટની બંદૂકથી 3 દિવસ નથુરામ ગોડસે તાલીમ લીધી. ગ્વાલિયરના સિંધિયા એસ્ટેટની બંદૂકથી 3 દિવસ નથુરામ ગોડસે તાલીમ લીધી અને એ પછી ગાંધીજીની હત્યા નથુરામ ગોડસે અને નારાયણ રાવ આપટે દ્વારા સાથે મળીને કરવામાં આવી. સાવરકર એના 100% ભાગીદાર હતા. પરંતુ ભારતનું ન્યાયતંત્ર પુરાવાના આધારે ચાલતું હોય છે. સાવરકરને દોષિત કરવા માટે અપૂરતા પુરાવા હોવાના કારણે એ નિર્દોષ છૂટી ગયા અને ખરેખર જે દોષિત હતા એવા પૂરેપૂરા દોષીનો સજા નથી થઈ. સજા માત્ર ને માત્ર 2 જ વ્યક્તિઓને ફાંસીની સજા થઈ. બીજા કેટલાકનો આજીવન કેદની સજા થઈ. પરંતુ ગાંધીજીની હત્યા શા માટે કરવામાં આવી? કારણ કે ગાંધીજી હિન્દુ રાષ્ટ્ર સ્થાપવાના, હિન્દુ મહાસભા અને સાવરકરના જે મનસુબા હતા એની અંદર ગાંધીજી એક પહાડની જેમ આડખીલી રૂપ હતા. એ સમયના તમામે તમામ આઝાદી આંદોલન સાથે જોડાયેલા તમામ લોકો, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ બાબા સાહેબ, મૌલાના આઝાદ અને એ વખતના બધા જેના નાના મોટા તમામે તમામ નેતાઓની એક જ વાત હતી, લોકશાહી ભારતનું નિર્માણ. અને આ લોકો એવું ઈચ્છતા હતા કે એમને એકાત્મ શાસન, હિન્દુ રાષ્ટ્ર, મનુસ્મૃતિ મુજબનું તમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે પુસ્તકો એનો અભ્યાસ કરો ને એની અંદર બહુ સ્પષ્ટ લખ્યું છે કે ભાઈ આ જે આઝાદી છે એ આઝાદી આપણે નથી જોઈતી. આવી આઝાદી શું કરવાની? આવું સ્પષ્ટ એમના ગોલવલકર લખે છે. ગોલવલકરનું જે જીવન ચરિત્ર છે એની અંદર બહુ સ્પષ્ટ ગુજરાતી ભાષામાં લખવામાં આવ્યું છે. આવી આઝાદી શા કામની? આપણે આવી આઝાદી નથી જોઈતી. એમને ભારતનો એકાત્મ રાષ્ટ્ર હોય, એક કાર્યપાલિકા હોય, એક ન્યાયપાલિકા હોય અને આ સમગ્ર દેશનું એક જ જગ્યાએથી સંચાલન થતું હોય એવા રાષ્ટ્રની એમની મનોકામના હતી. એ પૂરી નથી થતી અને એ પૂરી કરવા માટે ગાંધીજી સૌથી મોટી આડખીલી રેપ હતા. બીજા નંબરે જવાહર હતા અને ત્રીજા નંબરે સરદાર વલ્લભભાઈ પટેલ. આ ત્રણેયના અમને ધાર્યું હતું, ત્રણેયને ત્રણ ઉડાવી શકત, પરંતુ એટલો લોકમત એમની સાથે નહોતો. એમની સાથે જોઈએ એટલી સંપત્તિ નથી, જોઈએ એટલા સાધનો એમની પાસે નહોતા અને માટે ગાંધી હત્યા કર્યા પછી આ લોકોએ મીઠાઈઓ વહેંચી. શું કર્યું?
લોકોએ મીઠાઈઓ વેચી અને ગાંધીના હત્યારાના શહીદ તરીકે નવાજી અને રાષ્ટ્રભક્ત તરીકે નવાજી રહ્યા. તમે વિચારો, આ અત્યારે એ વખતે આ કર્યું, હજુ 75 વર્ષ પછી પણ આવા એક હત્યારાનો રાષ્ટ્રભક્ત તરીકે અને શહીદ તરીકે નવાજી રહ્યા હોય તો તમારા માટે, તમારી આવતી પેઢીઓ માટે કેવા સંજોગો ઊભા કરી શકે એ તમારે વિચારવા જેવું છે. તમને યોગ્ય લાગે તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. આવા વિષય સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી તમને યોગ્ય લાગે તો ફરી એક વખત કહું છું કે આ ચેનલમાં તમારી હકારાત્મક અથવા નકારાત્મક તમને જે યોગ્ય લાગે તે તમે કોમેન્ટમાં તમારા વિચારો જણાવશો.